chapter is about partial differentiation, right? Our new chapter is partial differentiation. The first topic જોઈએ આપણે limit and continuity, right? એમાં આપણે મેથડ જોઈએ આપણે સોલ્વ કરવાની મેથડ. તો તમારે આ ચાર કન્ડિશન યાદ રાખવી જોશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 and y ટેન્ડ્સ ટુ 0 f of xy બરાબર લિમિટ y ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ 0 f of xy બરાબર લિમિટ y ટેન્ડ્સ ટુ mx x tends to 0 f of xy, also limit y tends to mx square x tends to 0 f of xy. या चार कंडीशन ना आंसर सरखा આવતા હોય તો લિમિટ એક્ઝિસ્ટ કહેવાય. શું કહેવાય? લિમિટ ઇઝ એક્ઝિસ્ટ and limit is exists then it's continuous at given point, right? ચાર માં આપણે કન્ડિશન ના આન્સર ચેક કરવાના રહેશે, right? Let's see few example and clear this method, right? First example જોઈએ આપણે. right, our topic છે limit and continuity. એટલે કે નાખીએ આપણે limit and continuity, right? Example 1 જોઈએ. Limit xy tends to -1 and 2 x cube plus y cube upon x square plus y square बराबर 7/5. right? आपने प्रूव करवाओ कीधું છે, right? એનો આન્સર શું છે? 7/5. તો લેટ્સ સી ફર્સ્ટ ઓફ ઓલ આપણે લિમિટ મૂકીએ તો એક્ઝિસ્ટ છે -1 નો ક્યુબ આપણે મૂકી શકીએ છીએ. તો શું આવશે? -1 નો ક્યુબ -1, also 2 no cube કેટલા આવશે? 8, also -1 no square 1 and 2 no square 4. So you can see that we can get the answer 7/5. This is directly put the limit. આપણે શું કર્યું? લિમિટ પુટ થઈ ગઈ, રાઈટ? તો 0/0 નું ફોર્મ કેવી કન્ડિશન આવતું હોય તો આપણે શું કરવું પડે? પેલી ચાર મેથડ છે આપણી, ચાર કન્ડિશન ચેક કરવા પડે, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ માં જોઈએ આપણે. સી આપણે અહીંયા ડાયરેક્ટ લિમિટ પુટ કરી છે, રાઈટ? Example 2 જોઈએ. Limit xy tends to 0 0 x cube plus y cube upon x square plus y square. આન્સર શું છે? 0 છે. તો તમે અહીંયા 0 0 ડાયરેક્ટલી મૂકશો તો આન્સર શું આવશે? 0/0. ઓલરાઈટ, ઇન્ડિટરમિનેટ ફોર્મ થશે ને આપણું. So what we have to do here, ચાર મેથડ જે આપણી છે એ આપણે ચેક કરવી પડશે, રાઈટ? ફર્સ્ટ મેથડ શું છે? લિમિટ x tends to 0 also y tends to 0 f of xy, that means x cube plus y cube upon x square plus y square, right? તો ફર્સ્ટ વોર્ડ માં શું કરવાનું? x tends to 0 માં મૂકવાનું, y as it is રાખવાના, that means y tends to 0 as it is. x tends to 0 આપણે મૂકીએ તો શું આવશે? y cube upon y square, right? y cube x શું થઈ જશે? 0 બને છે. y cube upon y square રહેશે because આપણે લિમિટ હતી એમનું રાખેલી છે, right? so y square એ કેન્સલ થઈ જાય, અહીં શું વધશે? રિમેનિંગ y વધશે, right? હવે તમે y ટેન્સ 0 મૂકશો તો આન્સર શું આવશે આનો? 0. ઓકે, ફર્સ્ટ આન્સર શું આવ્યો આપણો? 0. now let's the second. ફર્સ્ટ આન્સર આપણે લઈ લઈએ. લિમિટ x tends to 0 અહીં લખી નાખીએ. x tends to 0 y tends to 0 f of xy બરાબર શું આવ્યો આપણો આન્સર? 0. now let's the second condition ચેક કરીએ, right? second condition શું હતી આપણી? ઓકે, y tends to 0 also x tends to 0 આપણી second condition, right? second condition નો સેમ વે આપણે શું કરવું પડશે? અહીંયા ઉપરનું હોય આપણે શું કરવાનું? એપ્લાય કરવાનું, that means y tends to 0 આપણે મૂકવાનું રહેશે. તો શું આવશે? x cube by x square આ બંને 0 થઈ જશે, that means આન્સર શું રહેશે આપણો? x. now you can apply x tends to 0, તો આન્સર શું આવશે? 0. તો સેકન્ડ આન્સર પણ શું આવ્યો આપણો આન્સર? ઓકે, આન્સર બરાબર 0 સેકન્ડ નો પણ, રાઈટ? થર્ડ કન્ડિશન ચેક કરીએ આપણે. y tends to શું કરવાનું છે આપણે? mx. y tends to mx, right? third condition આપણી. so
we do? y tends to mx મૂકશું એટલે લિમિટ x tends to 0 as it is. અહીંયા આવશે x cube plus m cube x cube. y ની જગ્યાએ પર શું મૂકશું? mx. here x square m square x square. ઉપરથી શું કોમન નીકળશે? x cube, નીચેથી x square. so લિમિટ x tends to 0, અહીંયા ઉપર કોમન નીકળશે x cube 1 plus m cube, અહીંયા આવશે x square 1 plus m square. right? તો x square અહીં કેન્સલ થઈ, અહીં શું રિમેનિંગ રહેશે? x. હવે તમે x tends to 0 મૂકશો તો શું થઈ જશે? આ 0. થર્ડ નો આન્સર પણ શું રહેશે તમારો? આન્સર બરાબર 0 રહેશે, થર્ડ નો આન્સર. right? then fourth condition માં શું આવશે આપણી પાસે? y tends to mx square. and so also fourth condition. right? now what we have to do here? limit x tends to 0 રાખીએ, y tends to mx square મૂકીએ, અહીંયા આવશે x cube, અહીંયા આવશે m cube x tends to 6. right? here also x square, અહીંયા શું આવશે? m square x tends to 4. right? because mx square નો square થશે. okay. now same way limit x tends to 0, અહીંયા આપણે x cube કોમન લઈએ તો અહીંયા શું આવશે? 1 plus m cube x, અહીંયા શું આવશે? 2 આવશે, 3 આવશે. right? અહીંયા શું આવશે? 3 or 2. 1 plus m square x square. right? here same condition, બે સરખા હોય તો પાવર શું આવે? અહીંયા શું આવશે? x રિમેનિંગ રહેશે. right? તો શું થશે? અહીંયા 3 આવશે. right? 3 and 3 શું થશે? 6 થશે. બે સરખા હોય તો પાવર નો શું થાય? સરવાળો થાય. okay. now અહીંયા શું આવશે? x tends to 0 મૂકો તો આન્સર શું આવશે? 0. તો fourth નો આન્સર શું રહેશે? 0. all are same answer. so limit is exists and your answer is goes to 0. right? then all are same answer. right? limit exists. so right? limit xy tends to 0 0 x cube plus y cube upon x square plus y square बराबर 0. right? hence prove that. right?